તો ચોમાસાએ તમામ લોકોની ચિંતા વધારી દીધી છે। ક્યાંક ચોમાસાએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, ક્યાંક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। તો આખરે સમજીએ કે ચોમાસાની જ્યાં મુશ્કેલી છે તે કઈ રીતે વધી રહી છે અલગ અલગ વિસ્તારોમાં। છેલ્લા 146 વર્ષમાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને આ તમામ જે રેકોર્ડ છે તેના આંકડાઓ પર પણ આપણે નજર કરીએ। દેશના વિવિધ રાજ્યોમાં વરસાદની ઘટમાં જે છે તે ખૂબ જ વધારે નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। સૌથી વધુ મેઘાલયમાં 82% વરસાદની ઘટ નોંધાઈ છે। તો આ તમામ અલગ અલગ રેકોર્ડ્સ અહીં જોવા મળી રહ્યા છે કે કેટલી ટકાવારી ઘટની નોંધાઈ છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 79% વરસાદની ઘટ નોંધાઈ છે। તો અલગ અલગ રાજ્યોમાં કેટલી વરસાદની ઘટ નોંધાઈ છે। ગુજરાતમાં છેલ્લા 12 વર્ષોમાં જૂનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। આ સાથે જ આપને જણાવી દઈએ જે અલ નીનોની અસર આ વખત પડવાની છે તે કહેવામાં આવ્યું હતું તે અહીં જોવા મળી રહી છે। ગત વર્ષે જૂનમાં 10.9 ઇંચની સામે માત્ર 0.9 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે આપ સમજી શકો છો કે આ કેટલી ચિંતાજનક સ્થિતિ અહીં ઊભી થઈ છે। મણિપુરમાં 71%, છત્તીસગઢમાં 68% વરસાદની ઘટ નોંધાઈ છે। તો આ તમામ અલગ અલગ રાજ્યોમાં વરસાદની ઘટ નોંધાઈ છે અને આ સાથે ઝારખંડની વાત કરીએ તો 66%, મહારાષ્ટ્રમાં 59% વરસાદની ઘટ નોંધવામાં આવી છે। અલગ અલગ રાજ્યોના આંકડા જે છે તે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા ઊભી કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 56% અને ઓડિશામાં 52% જેટલો વરસાદમાં ઘટ નોંધવામાં આવી છે અને આ આંકડો જે છે ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ વધારે ચિંતાજનક અહીં સાબિત થઈ રહ્યો છે।